માટે, જ્યારે બીજો ધબકારો દીકરીના કાયમી સુખ માટે જંગતો ધબકારો છે। કોઈ પણ દીકરીની નાનકડી ભૂલચૂક થઈ જાય છે તો મમ્મીને કહે છે, મમ્મી તું પપ્પાને ન કહેતી હો। આમ પપ્પાના હૃદય સિંહાસન ઉપર પ્રેમ ન બેસી જીવન પર એક દીકરી તેના પિતાની નજરે ઉચ્ચ જીવન જીવવા ઈચ્છે છે। કોઈ વાર તેના પિતાની નજરે ઉતરતી નથી, એવું બતાવવામાં આવતી નથી। સાસરિયામાંથી પિયરમાં આવતી દીકરી કઈ લેવા નથી આવતી, પરંતુ તેના પિતાની ખબર લેવા આવે છે, તેના પિતાની શારીરિક આર્થિક સ્થિતિ જોવા આવે છે। અવારનવાર પિયરમાં આવીને દીકરી તેના ઘરના સભ્યોને સૂચના પણ દેતી હોય છે કે મમ્મી પપ્પાને કફ રહે છે, માટે તું તેમને આદુવાળી ચા આપજે, માટે ભાભી તમે પપ્પાને નાહવા માટે માફકસર ગરમ પાણી આપજો। ભઈલા હું તો અહીંયા નથી, તારા વિશ્વાસે જાઉં છું, જોજે તું કોઈ વાતની એમની ચિંતા ન કરાવતો। સાસરિયામાં દીકરી તેના પિયરનો અને તેના પરિવારનો વિચાર પિતાનો વિચાર કરે છે। કોઈ વાર પતિદેવ એમ કહે કે ચાલ આજે તારા પિતાને ફોન કરી તેમના ખબર અંતર પૂછીએ, ત્યારે પત્ની રાજી ખુશી થઈ જાય છે અને પતિ માટેને પરમેશ્વર દેખાય છે। છેલ્લે ઈશ્વરને એ જ પ્રાર્થના કે કોઈ પણ દીકરીને એના પિતાથી એટલી બધી દૂર તો ન જ મોકલી દો કે શિયાળાની કાતર ઠંડી હોય, ચોમાસાની મેઘલી રાત હોય અને દીકરીના પપ્પાનો છેલ્લો શ્વાસ હોય ત્યારે તે તેના હાથથી ચમચી પાણી પણ તેના પિતાને ન પીવડાવી શકે, ત્યારે પિતા પણ કહેતા હોય છે કે મારી દીકરીને તેડાવી લો, મારે એનું મોઢું જોવું છે। છેલ્લે ખરેખર આ પૃથ્વી પર જે દીકરીના મા બાપ છે તે ઈશ્વરની ઘણી નજીક છે। આ પિતા પુત્રીના પ્રેમને મારી લાખ લાખ વંદના, આ અનમોલ રતન દીકરી।